મારો કહેવાનો અર્થ એ છે કે મને તો એમ થાય કે ભાઈઓ કરતા તો બેનું ના ઇતિહાસ ઉજળા છે. તમે ઇતિહાસ ખોલીને જોવો જ તમને ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નો પૂજ્ય કે બધી દીકરીઓ આબરૂ રાખી છે. બોલો. અને અત્યારે દીકરી કોઈ ગમતી જ નથી. દીકરા હાટું રાંદલ તેડે અને પાછા ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે દીકરીઓ ગમતી નથી ના ગોવાણીઓ ગોવાણા ગોતો ને. દીકરી છે ને એ તો બાપુ એક શક્તિ છે. શક્તિ મારા રામ. જ્યાં ધર્મ ધ્રુજો હરિશ્ચંદ્ર રાજા એક ગુરુ મહારાજ ના દેણું ભરવા માટે બાપુ અયોધ્યાની મહારાણી તારામતીને બજારમાં હરરાજી કરી નાખી. નકર એમ ન કહે કે મારા બાપાએ શું વેસુ આપી છે. તો જલારામ બાપાને અહીંયા એક સાધુ આવે ને એમ કે બૈરું જોવે છે. આમ બાવડું પકડીને કીધું કે લ્યો બાપુ બૈરું જોવે છે ને. એને કીધું હોત કે મારા બાપાએ શું બાવાને દેવા આપી છે. તો અરે શું મારા રામ તમે નું કરવાના હતા ભલા મારા. માં છે એ તો માં છે. હું તો મારા તો આ બધો જાણીતો ડાયરો છે પણ મારી ભલામણ ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માને ને બાપને જાળવજો. જિંદગીમાં કાંઈ ન કરવું પડે ભલામણ. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આખી દુનિયાને બધું આમ તમે જોવો તો આમ દામ ને ઠામ છે પણ મારી પાસે લગભગ ફડકા છે. શું કામ? મા બાપ દુખી છે એટલે. મા બાપ ને હાથ લ્યો બાપુ જિંદગીમાં કાંટો ન વાગે ગેરંટી. 50 લાખની ગાડીઓ લઈને નીકળે. વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આ લબરક કરતો આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું. મારો દીકરો કેવી ગાડીમાં ફેરવ્યો બાપુ જિંદગીમાં કાંટો ન વાગે ભલા. પણ આ ગમતું જ નથી કોઈને. પછી કે શું નડતું હશે. જો રહી નાખો દાણા તમને ખબર પડશે શું નડે છે. કર્મની ગતિ બાપુ કોઈ નથી. ઘણા કહેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે. ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે. અહીંયા ફુવારા છે. અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા. આ બધું ડીંગો ડીંગ જ હાલે. કાંઈ છે આ રહ્યું ને આ રહ્યું સ્વર્ગ છે. બાકી સ્વર્ગ પર કાંઈ છે નહીં. અને એની રાહ જોતા નહીં. અને ભગવાન ગોતતા હોય ને તો મારામાં તમને દેખાય અને તમારામાં મને ભગવાન દેખાય. સમજી લેજો છે. નકર આંટા મારવાનું બંધ કરી દેજો. ક્યાં દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું છે. તો છે હાસુ ક્યાં? ઈ તો કહો. બધા હળીએ ચડ્યા છે. કાંઈ છે નહીં. આપણા ઘરે એક નાનું એવું મંદિર હોય, ઘરો ઘર હોય, નાનો ફોટો હોય, નાનું મંદિર હોય, એમાં દીવો અગરબત્તી આખી દુનિયા કરતી હોય. હું કરું હાલો ને. પણ હું તમને એક વાત કરું. ચોખા ઘીના દીવા બાળતા હોય, રોજ 2 ટાઈમ આરતી પૂજા કરતા હોય. બહાર ગામ જવાનું થાય આખા ઘરના ને તો ઘરને તાળું મારો કું કાઢું રાખો. તાળું જ મારે ને બધા. તો હું એમ કહું કે આ 360 દી ચોખા ઘીના દીવા બાળો. 2 દી તમે લગ્નમાં જાઓ 2 દી ધ્યાન ન રાખે. પણ ભરોસો ક્યાં છે? વિશ્વાસ વગર. એટલે સવારામ બાપાએ કીધું ભજન ના ભરોસે રેજે અંતે ઈનર હોપશે. અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે એમના સેવકો એટલા બધા છે. એમને જ્ઞાન આપી શકે પણ મોઢેથી આપી શકે. એમના ખિસ્સામાં મુક્તિની પોટલી તો છે નહીં. તમને દઈ દઈને મુક્તિ મળી જાય. પણ એ કે માર્ગે આપણે હાલવું તો જોવે ને. બાપુને લગભગ મારા અંદાજે 15 થી 17,000 સેવકો હોય છે અત્યારે. આમાં આ જે ગણો આ છે લ્યો. ગુરુ પૂનમે એટલા જ હતા. પૂનમે જો બાપુ એક તમારા ગુરુ પાસે જવાનું તમને ટાઈમ ન હોય તો તમે આ દુનિયામાં શું મેળવી શકવાના હતા ભલા. બાકી તો માયા સુધી કોટડી વજરના ગાળા હાંકા હલવાણા કઈ સીડ્યા કઈ પાળા. પણ કાંઈક ગંગા સતીની વાણી કહે છે બાપુ આ ભજન છે ને 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. આ શ્વાસાની વાત છે બાપુ. સ્વર છે ને એ ઈશ્વર છે. બીજો કોઈ ઈશ્વર છે નહીં. મહાપુરુષો કહે છે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી શક્યું નથી. એટલે કબીર બાપુ કહે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં કલંક લગાડ્યું
માંડ્યો હોય તે ગુરુ પ્રતાપે ગાય કબીરદાર ઈશ્વરી શક્તિ છે સારા કરમ તમે કર્યા છે તો એ જીમાન જો મુક્તિ જુદી ભવિષ્યમાં જે માંડ્યું હોય તે રામો રે વતને ખેલવે એ તેદી છુપા મેલીને પ્રથમ હરજી વાઠીને મળ્યા તેદી હતો
દીધા એ રામા પીર રામા પીર રામા પીર